તરફ સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। નદી નાળામાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। ઉમરપાડાની મોહન નદીમાં ઘોડાપૂર આવ્યા છે તો મોહન નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહી રહી છે। શરદા ગામના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સુરત જિલ્લાના ઉમરપાડના આ દ્રશ્યો છે। ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નદી નાળાઓ ભરપૂર પાણીની આવક થઈ છે અને નદી નાળાઓ છલકાઈ રહ્યા છે। તેજ પ્રવાહ નદીનો વહી રહ્યો છે। ઉમરપાડાની આ મોહન નદીના દ્રશ્યો છે જ્યાં ઘોડાપૂર આવ્યું છે। મોહન નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહી રહી છે। તેજ પ્રવાહ નદીનો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને શરદા ગામના તમામે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યાંથી અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। તમામ રસ્તાઓમાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ઉમરપાડાની આ મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહી રહી છે। રાત્રિના 2 વાગ્યાથી 10 વાગ્યા સુધી 400 mm એટલે કે 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો જાહેર જનતાને અપીલ છે કે જે રસ્તાઓ છે અને પાણી ભરાઈ ગયા છે ત્યાં કોઈ પણ રીતે જોખમી રીતે પસાર ન કરે, વાહન સાથે પાણીમાં ન ઉતરે, તો એ રીતની તકેદારી રાખવા તમામને વિનંતી છે। તથા વરસાદને લગતા કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય, કોઈ પરિસ્થિતિ મુશ્કેલી સર્જાય તો અત્રેના મામલતદાર કચેરીમાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ જેનો નંબર છે 02629 25 33 92 પર સંપર્ક કરવા